જય માતાજી. આપણા બ્લોગમાં અમને બિના રહે આપણે હળગાવાનું જેગવું છે. હાંજ પડી ગઈ છે બ્લોક બનાવવામાં. હાંજનો બ્લોક ચાલુ જ થશે આપણે બપોર પછી, કારણ કે પવન હેરખો હતો નહીં, એને કારણે પોર તો આ બધું હળગાવી દીધું હતું. તે હાટું એ બાજુ લઈ હળગાવ્યું પહેલાં. હળગાવાનું ચાલુ છે બધું. ધીમે ધીમે હળગે છે. પવન આવશે તો સસડાટી બોલશે. આંગળી વાયની એમને લાગે છે મેડીમાં મિત્રો. અમારા પપ્પા કે હળગાવે કે હળગાવે કે જો ઘઉંનો દૂસો હંડો હળગાવે. જો આ રીતે કઈક હું બળિયા હળગાવે. નીમનું ધ્યાન રાખવું પડે, સસડાથી મરી જાય. તમારો વિડીયો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. તમે હળગાવો તો આવું ધ્યાન રાખજો. નીમનું બંધનું બધાનું ઓર અમે હળગાવી દીધું. આ રીતનો ભડકો થાય છે. તમારે હળગી જો આપણે સંભળીને હળગાવતા. જો આ ફૂલ આગ પકડી ગઈ છે. વાહ રાખ થતી જાય છે. સવાડા ગોળે ગોળે ઉઠે છે. તો વાતાવરણ ખરાબ છે એટલે ઓછું ઓલે કરે તો તડકા વખતે રોઈ ગયું. આગળ આવશે ખેતર રાખતા ફૂલ આગ પકડી ગઈ. વિવેક નાલી આગો રે છે. બોલ પા આગો આવ્યો તા જોય પડકા મોઢે થાય છે. આગળ 15-20 મિનિટમાં સાફ બધું. આમ તો ફાયદો થાય, કારણ કે આમ ઓલી ગોરંગડીના આમ ત્યાં ખડ ને બળ ને બીજારો બધો બળી જાય. પણ પાડોશીનું કાન રાખવું પડે, કાંઈ હળગે એવું ન હોય નગર મુશ્કેલીથી લગાડી દે. મુશ્કેલી મેકી દે. સવાળા ગોટા ગોટા નીકળે છે. આમ રાખ કરી દીધી છે. નજારો છે અમારો ખેતરનો. આગળ કાળું ઘુમ્મસ જેવો આવો નજારો કરી દે ખેતરનો આખો. તમને બ્લોકમાં બે મીણાઈ દેજો. જો આવા સવાળા નીકળે વાદળાની કોઈ
ડૂસો હળગવાનું ચાલુ થઈ જશે. પવન વેગી 60 ઉપડી છે ભાઈ પડી. પવન વેગી આજે એની પર પવન હોય એની પર ભાગે. આ અગ્નિ પાણી એનો વિશ્વાસ નહીં કરવાનો. પોર અમને ખબર પડી ગઈ, ફરફોલા પડી ગયા. પડખે કોકની નીંદ હોય એની ધ્યાન રાખવું પડે. અમારે હામી નીંદ દેખાય એની ધ્યાન રાખવું પડે. એટલે પવનને આ જવું પડ્યું સસ્તા. ઉપેલી હળગે ઉપેલી આ તો પગી જાય. આ રીતનું હળગે છે. મારા બ્લોકમાં બિના રહેજો અમને. તો આ બધી રાખ કરી દીધી છે. એક ઠોંગા ઉભા રહ્યા છે. આ બધા ઘઉંનો ડૂસો હળગાવ્યો છે. આ રીતનું આજનું વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે. કારણ કે જી આથમી થોડોક આથમમાં બહાર છે. હવે આથમી જશે. વિવેકભાઈ ખોટા નખરાની. વિવેકભાઈ અમારે આમ તોફાન કરે છે. હા ઘોડે ના લે. આ રીતની રાખ કરી દીધી છે. બધું હળગીને આવું બધું કરી દીધું. તો અમારા વિડીયોમાં બિના રહેજો. અમને અમારી બધી આવીને આવી અપડેટ આવતી રહે. આગાહી આપી છે તો આને જલ્દી ખેડી નાખી તો ઢેફા ઓગળી જાય. વરસાદ થાય તો વરસાદ નુકસાન તો બહુ કીધું છે, પણ તે એકલું નુકસાન જ કરે છે.